રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર રહેતા રઘુવંશી પરિવારે ઝેરી દવા પીને કરેલા સામૂહિક આપઘાતના પ્રયાસનો મામલો હવે સંપૂર્ણ કરુણાંતિકામાં ફેરવાઈ ગયો છે. ઝેર ગટગટાવી લેનારા પરિવારના પત્ની સ્મિતાબેન ખખ્ખરનું અગાઉ જ મોત નીપજ્યું હતું, જ્યારે સારવાર દરમિયાન પિતા દિલીપભાઈ ખખ્ખર અને પુત્ર નિશિત ખખ્ખર પણ દમ તોડી દીધો છે. આ સાથે જ પરિવારના ત્રણેય સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. આ સમગ્ર મામલે એસીપી રાજેશ બારિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. પોલીસે આ ઘટના પાછળના કારણો શોધવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. મૃતક પુત્ર નિશિત ખખ્ખર શું કામ ધંધો કરતો હતો અને પરિવારની આર્થિક સ્થિતિ કેવી હતી તે અંગે હાલ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ ઘટના પાછળ કોઈ આર્થિક સંકટ હતું કે પછી વ્યાજખોરોનો કોઈ અસહ્ય ત્રાસ હતો, તે તમામ પાસાઓ પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. પરિવારને કોઈ માનસિક ત્રાસ આપતું હતું કે ધમકીઓ આપતું હતું તે જાણવા માટે પોલીસ દ્વારા તમામ મૃતકોના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ CDR તપાસવામાં આવશે. ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં અજંતા પાર્ક, જે ગંગોત્રી ડેરી સાધુ વાસવાણી રોડ છે, ત્યાં એક પરિવાર રહેતો હતો, જેમાં દિલીપભાઈ નટવરભાઈ ખખ્ખર, જેની ઉંમર વર્ષ 72, તથા તેમના પત્ની સ્મિતાબેન તથા તેમનો પુત્ર નિશિતભાઈ સાંજના 6:20 આસપાસ હોસ્પિટલથી દવાખાના વર્ધી આવેલી, જેમાં દવાખાના વર્ધીમાં એવું જણાવવામાં આવેલ કે ત્રણેય છે એક જ પરિવારના છે, જેઓ સેલ્ફોસના ટીકડા પી ગયા અને જે હાલ તાત્કાલિક લાવવામાં આવેલ છે. તે દરમિયાન સ્મિતાબેનનું સ્થળ ત્યારે જ મૃત્યુ થઈ ગયેલું હતું ને દિલીપભાઈ તથા નિશિતભાઈ છે તેઓ સારવાર હેઠળ હતા, પણ એ પણ મોડી રાત્રે એ બેનું પણ ડૉક્ટરોએ મરણ જાહેર કરેલ છે. હાલ જાણવા મુજબ એક જ પરિવારના તમામ સભ્યો સામૂહિક આપઘાત કરેલ છે, જેથી એનું હાલ તાત્કાલિક કારણ જાણવું હાલ તપાસ ચાલી રહી છે. એમાં એમનો દીકરો જે નિશિત છે, એ નિશિતના હાલમાં શું એ પોતે કયા ધંધા સાથે સંકળાયેલો હતો, તેના મિત્રો કોણ હતા, શું હતા, એ બાબતની હાલ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને હાલ આપઘાતનું કારણ હાલ હજુ અકબંધ છે, પણ એ બાબતમાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. હા, તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. વ્યાજે પૈસા લીધા હતા કે કોઈ ધંધામાં ખોટ ગઈ હતી કે પોતે શું એ હતું, જેના બાબતે તેમની તમામ કોલ ડિટેલો કાઢીને ચકાસી અને આગળની બધી તમામ પ્રોસિજર કરવી અને એને શું કારણોસર આપઘાત થયેલ છે એ બાબતની તપાસ હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ના, હાલ કોઈ સુસાઇડ નોટ એવી કંઈ મળેલ નથી. હા, પહેલાં તો જે મરણ જનાર છે તમામની કોલ ડિટેલ કાઢવામાં આવશે. કોલ ડિટેલની અંદર કોની સાથે સંપર્ક છે એ બધી એ બાબતમાં તપાસ કરવામાં આવશે.